મોરબીના જેતપર ખાતે છેલ્લા 17 દિવસથી જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે વીજ લાઇનના વિરોધમાં ગઈકાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ આજે સૌથી મોટો ધડાકો એ થયો છે કે હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચે જે ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ અનેક સવાલો થયા હતા. કોણ સાચું કોણ ખોટું, આ બધાની વચ્ચે આજે આપણે સમજવું છે કે શા માટે નિલેશ એરવાડિયા છે એ ઉપવાસ છાવણીથી દૂર થયા છે. આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનશે કે પછી આંદોલન ક્યાંક સંકેલાઈ જશે? ઘણા બધા સવાલો છે અને આ બધા જ સવાલો આપણે ચર્ચા તેના વિશે કરવી છે. આપણી સાથે જોડાઈ ગયા છે મનોજભાઈ પનારા. મનોજભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ કરવો છે કે આખું મોરબીના જેતપર ખાતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. પહેલેથી ઘટનાક્રમ આપણે જોયો છે, ઘણી બધી બબાલું થઈ, ઘણું બધું સમર્થન મળ્યું. અત્યારે હકાભા ગઢવી અને નિલેશભાઈ એરવાડાનું જે આખો ઓડિયો વાયરલ થયું ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો કે હવે નિલેશભાઈ છે ઉપવાસ છાવણીથી દૂર થશે. શું કહેશો? જે રીતે તમે વાત કરી રહ્યા છો એ જ વાત મેં સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જાણી છે. પરંતુ હું એવું માનું છું કે આંદોલનોમાં આવી બધી ઘટનાઓ, ઓડિયો, વિડીયો બધું ચાલતું હોય છે અને એ એક સરકારના એજન્ડા સેટ કરેલા હોય છે અને સરકાર આવું માથે રહીને આંદોલનકારીઓ ઉપર ભૂતકાળમાં પણ અમારી ઉપર કરાવેલું છે અને અત્યારે પણ એ જ સરકાર છે એટલે કરાવતી હોય છે. ત્યારે મારું એટલું કહેવું છે કે ખેડૂતોએ પોતાનું હિત કોણ કરી રહ્યું છે, ખેડૂતોને શું મળી રહ્યું છે અને ખેડૂત માટે કોણ લડે છે, એ વિષય ખેડૂતોએ અને પ્રજાએ ધ્યાનમાં રાખવો જોઈએ. આવા ટેકનોલોજીના યુગમાં તમે ધારો એવા ઓડિયો વિડીયો બનાવી પણ શકો છો. એટલે હું એવી કોઈ પુષ્ટિ નથી કરતો કે આ વિડીયો સાચો છે કે આ વિડીયો ખોટો છે. પરંતુ આજે તમે લડવા નીકળો તો આવી ઘટનાઓ તો તમારી સામે બનવાની જ છે અને આ આવડી મોટી 30 વર્ષ શાસન કરેલી સરકાર એ તમને પાડી દે એ વાત નક્કી છે. આ તો ધન્યવાદ છે કે 17-18 દિવસથી આ આંદોલન, ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. એ પહેલા પણ પ્રતિક ધરણા, એ પહેલા પણ ઘણા દિવસ ત્યાં જેતપરના માતા, બહેનો, વડીલો, યુવાનો આંદોલન કરી રહ્યા હતા. એટલે ખૂબ અભિનંદનને પાત્ર છે અને આવા ઓડિયો વિડીયો મને એવું લાગે છે કે બહુ ધ્યાન પ્રજાએ દેવું ન જોઈએ. આજે ટેકનોલોજીના યુગમાં આવું બધું ચાલે છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક BS9 ના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આમાં ઘોડાની ઘટે છે ને અસવારની ઘટે છે. આપણી ગુજરાતી કહેવત છે કે ઘોડાની તો ઘટે પણ અસવારની ઘટે. એટલે આમાં જે કોઈ ઓડિયો બનાવતા હોય, ઓડિયો બહાર પાડતા હોય, આવા રેકોર્ડિંગ કરતા હોય, આવી ટેવ વાળા લોકોથી હંમેશા માટે લોકોએ દૂર રહેવું જોઈએ અને આવા લોકો જે કામ કરતા હોય એની સાથે વાત કરવામાં સાવચેતી રાખવી જોઈએ. એ જ આનો રસ્તો છે અને આવું કરવું ન જોઈએ. આ ખેડૂત આંદોલનને નુકસાન થઈ રહ્યું છે. આમાં તમારા બે આખલાની લડાઈમાં ખેડૂત બિચારા બાપડાનો શું વાંક છે ભાઈ? એ ક્યાં દોષિત છે આમાં? એટલે ક્યાંક ખેડૂત આંદોલનને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કોઈ સાચા ખેડૂતની હાઈ લાગશે ને તો ધનોત પનોત નીકળી જશે. એટલે મહેરબાની કરીને સરકારને મારી વિનંતી છે કે આવા પ્રકારની ગેમ તમારા રમકડાઓ દ્વારા રમાડવાની બંધ કરે અને સાચા અર્થમાં ખેડૂતને જે આપવાનું છે એ વધુ આપો, એવી BS9 ના માધ્યમથી હું વિનંતી કરું છું. મનોજભાઈ, ગઈકાલે પણ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ જંત્રી ભાવે નહીં, બજાર ભાવ જે ચાલી રહ્યું છે તેનું ડબલ ગણું જે વળતર છે આપવામાં આવશે. ત્યારબાદ ઘણા બધા બીજા પ્રશ્નો થયા કે જો ત્યાં કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? તમારું શું માનવું છે ગઈકાલની જાહેરાતને લઈને? જાહેરાત છે એ ઘણી બધી અંશે અધૂરી છે. ઘણી બધી ખેડૂતોની વાત છે એ આવરી લેવામાં આવી છે, પણ ક્યાંક કટકે અને અધૂરી અને ગોળ અને ના સમજાય એવી વાત છે. સીધી વાત ખેડૂતોની છે કે અમને થાંભલે મળશે શું. ખેડૂતોની વાત એ છે કે અમને થાંભલે મળશે શું, એક વાત. બીજી વાત, ખેડૂત છે ને બહુ હોશિયાર હોય છે, એટલે કોઠાવું જોરદાર હોય. એને હમણાં જ મેં એક ખેડૂત સાથે વાત કરતો મને કીધું કે મનોજભાઈ અત્યારે તો આ જાહેરાત કરી 2 ગણી, પણ માની લો કે 29 વર્ષ કે 25 વર્ષ સુધીના થાંભલાનો વાત છે કે ત્યાં સુધી આ થાંભલાઓ રહેશે. પણ એવું એગ્રીમેન્ટ ખેડૂતને કોઈ કરી દીધું ખરું કે 25 વર્ષ કે 30 વર્ષ પછી ફરીથી જે બજાર કિંમત હશે એના 2 ગણા કે 4 ગણા મળશે? કે એમનેમ સરકાર પછી આજીવન થાંભલો નાખી દીધો છે? એક વાત તો ખેડૂતને ઈ છે. પછી તમે જેમ કીધું એમ કે અકસ્માત થાય, ઉભો પાક સળગી જાય, તણખા જરે, અથવા તો કોઈ એક્સિડન્ટ થાય, કોઈ વાવાઝોડામાં બધું નુકસાન થાય,
તો એની જવાબદારી કોણ લેશે? બીજું, આ થાંભલાને કાયમી ચોખ્ખો રાખવાનો છે, એનું ધ્યાન રાખવાનું છે. ખેડૂત હતો એના ખેતરમાં ઉભો એટલે તો એનું પણ શું? એટલે આ બધા વિષયો છે, પરંતુ સરકારને મારે ટકોર છે કે 2 ગણો ભાવ છે ને એ વ્યાજબી નથી. તમારે ખરેખર ખેડૂતને રાજી કરવા હોય, ખેડૂતને આપવું જોઈએ. તમારા ખીચામાં ક્યાં આપવું છે ભાઈ? તમારી તિજોરી ઉપર તો કોઈ વજન પડતો નથી. નફો કરતી કંપની 1 વર્ષમાં નફો લે છે, એ કદાચ 1.5 વર્ષે એને નફો મળશે. અને આમે તમે સ્માર્ટ મીટરથી કરોડો રૂપિયાના ઉઘરાણા કરો જ છો. આ અદાણી જ બધું કરી રહ્યા છે. અને હમણાં તમે યુનિટનો 1 રૂપિયો વધારી દેશો તો એ તો આમ અલ્ટિમેટલી તો પ્રજાના જ ખીચા ઉપર ભાર છે. એટલે તમે એ 2 ગણાની જગ્યાએ 4 ગણા બજાર કિંમતના રાખો. હકીકત એ છે અને રાખવા જ પડશે. મારે તો BS9 ના જે દર્શક મિત્રો છે, ખેડૂતો ખાસ, એને કેવું છે કે તમે આટલું લડ્યા તોય સરકાર ઝૂકી ગઈ. તમે માનતા હતા ને કે આ સરકાર કોઈનાથી ઝૂકે નહીં, આ સરકાર કોઈનું માને નહીં, આ સરકારમાં 165 ધારાસભ્ય છે, જવાબે નહીં આપે. જોવો જોઈએ અત્યારે ખેડૂતો ખરેખર પોતાની કેપેસિટી કરતા 5% જ લડ્યા છે. હજી 95% ખેડૂતો બહાર જ નથી નીકળ્યા. જો આ 100% ખેડૂતો સરકાર સામે લડવા નીકળે તો 4 ગણા નહીં, આ સરકાર 8 ગણા ભાવ કરી દે બજાર કિંમતના. બસ લડવું પડે, તમારે તમારી માંગ મનાવી પડે. અને સરકાર સામે ખેડૂતો જો આંદોલન ચાલુ રાખશે 1 વર્ષ, તો 2027 ની ચૂંટણી પહેલા આ જ સરકાર 2 ગણા ભાવની જગ્યાએ 4 ગણા ભાવની જાહેરાત કરશે, એની હું ખાતરી આપું છું ખેડૂતોને. પણ લડવું પડે, માયકા વગર માય ન પીરશે. મનોજભાઈ, એક સવાલ એ પણ છે કે અત્યારે જે પ્રમાણે આખો નિલેશ એરવાડિયા અને હકાબા ગઢવીનો વિવાદ સામે આવ્યો, ક્યાંક આંદોલન નબળું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું. કારણ કે એક આંદોલનકારી જ્યારે એના પર એટલો બધો વિશ્વાસ મૂકીને ખેડૂતો એકઠા થતા હોય, ભૂતકાળના આંદોલનથી લઈને તમે વર્તમાનના દરેક આંદોલન જોઈ લો, કે રાજકીય રંગ ભળે અથવા સામાજિક આગેવાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે ખેડૂતો સાથે અથવા આંદોલન જે પણ કંઈ પણ હોય એમાં કંઈક ખોટું કરવાનો પ્રયાસ થાય તો ખેડૂતો હોય કે કોઈ પણ આંદોલનમાં જોડાયેલા લોકો હોય તેનો વિશ્વાસ ભંગ થતો હોય. તમને શું લાગે છે કે આ ઘટના બાદ ખેડૂતો છે એ આંદોલનને સમર્થન પહેલા જેટલું આપશે? એના કરતા વધુ આપશે. જ્યારે આંદોલનને તોડવાનો સરકાર કે એના કોઈ માણસો દ્વારા પ્રયત્ન થાય ત્યારે પ્રજા ટાઈટ થાય. આ વાસ્તવિકતા છે. એ મેં પ્રત્યક્ષ પાટીદાર અનામત આંદોલનમાં જોયેલું છે. એટલે આમાં તમે આજે જ જોજો ને, આજે ડાયરો છે, જેતપરમાં માણા નથી અમાવાનું, એની હું તમને ગેરંટી આપું છું. એટલે એક તો વિજય આમ તો ખેડૂતોનો થયો જ છે, ભલે અડધો તો અડધો, 50% તો 50%, 40% જે ખેડૂત ગણે એ સમિતિ જે નક્કી કરે, એ મારો વિષય નથી. હું સરકારના નીતિનો વિરોધી માણસ છું. એટલે હું કાંઈ પણ કહું તો એવું કહેશે કે આ તો મનોજ પનારા વિપક્ષમાં છે, વિપક્ષની પાર્ટીની વિચારધારા સાથે છે, એટલે ખેડૂત વતી પોતે સરકારની નિંદા કરે છે કે એની યોજનાની નિંદા કરે છે. એટલે મારે કોઈ ટકાવારીમાં નથી પડવું કે મારે કોઈ એનું એનાલિસિસ નથી કરવું. હા, હું એટલું સમજુ છું કે 2 ગણો જે ભાવ આપ્યો છે બજાર કિંમતનો, એ 4 ગણો કરવો હોય તો ખેડૂતોએ લડવું પડે. આટલી મારી વાત છે. અને વાત રહી તમે જે 2 મિત્રોનું નામ લ્યો છો, હું તો તમારા માધ્યમથી એમના નામ પણ લેવા નથી માંગતો. શું કામ? કે એ બંનેની માથાકૂટમાં કે લડાઈમાં ખેડૂતનો હિત થાય એ હું ઈચ્છતો નથી. અને આંદોલનને એવી કોઈ અસર બીજી થઈ નથી. એ એમના વ્યક્તિગત મતો છે ને એમની વ્યક્તિગત વાત છે. અને બીજી તમારા BSN9 ના માધ્યમથી કહું છું કે આંદોલનકારી નેહુલ અમૃતિયા છે. આ આંદોલન નેહુલ અમૃતિયા લીડ કરે છે. એની 5 જણાની કમિટી લીડ કરે છે. એમાં આ જેમના નામ તમે લ્યો છો, ઓડિયો જેમના બહાર પડ્યા છે, એમાં એકેય મિત્ર છે જ નહીં. અને હું તો એની પુષ્ટિ પણ નથી કરતો. આ એઆઈના જમાનામાં કાંઈ પણ પોસિબલ છે. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે અત્યારે કે આ વિષય બહુ મોટો નથી અને મીડિયાએ પણ આને બહુ મોટો ન બનાવવો જોઈએ. આવડું મોટું આંદોલન છે, આના 1000 પ્લસ પોઈન્ટ છે, જોવા જોઈએ. એકાદો માઇનસ પોઈન્ટ કોઈ કાર્યકર્તા ભૂલ કરે કે કોઈ વ્યક્તિ ભૂલ કરે કે કોઈ વ્યક્તિ એવી વાત કરે તો એને કાંઈ બહુ શું કહેવાય મહત્વ આપવાની જરૂર નથી. હજારો ખેડૂતો આ લડાઈ લડી રહ્યા છે અને આ હજારો ખેડૂતો જે લડે છે એ જ વિષયને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. અને લડશે એટલે જીતશે. બાકી આંદોલન વધુ તાકાતથી, તીવ્રતાથી આગળ વધવાનું છે. મનોજભાઈ, આગામી દિવસોમાં જો સરકાર છે માંગ નહીં સંતોષે તો પછી કેવા પ્રકારની કાર્યવાહી ખેડૂતો કરશે? કારણ કે વીજપોલ તો અત્યારે નખાઈ જ રહ્યા છે. આપના માધ્યમથી હું કહું છું કે હું મારી જાતને એક સામાજિક તેમજ પોલિટિશિયન લીડર માનું છું. અને જેતપર છાવણીનો એક નિયમ હતો કે કોઈ પોલિટિશિયને અમારી છાવણીમાં આવવું નહીં. એટલે હું એ છાવણીનો 1% હિસ્સો નથી. પરંતુ હા, એક ખેડૂતના દીકરા તરીકે, એક વિપક્ષના
વિચારધારાના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે આ વિસ્તારમાં જ્યારે આંદોલન થઈ રહ્યું છે ત્યારે મારી નૈતિક ફરજ છે કે તન મન ધનથી હું એમને મદદ કરું. કારણ કે વાત ખેડૂતોની એકદમ સાચી છે. સરકારની તાનાશાહી છે, એ કંપનીની તાનાશાહી છે, તંત્રની તાનાશાહી છે, અને એની સામે જો નિડરતાથી નહીં બોલીએ તો નગુણા કહેવાય. એટલે એક જીવતા માણસ તરીકે આ સાચી વાતને સપોર્ટ કરવો એ મારો ધર્મ હતો. એટલે હું એ આંદોલનને સપોર્ટ કરી રહ્યો છું. તમામ નિર્ણયો જે કંઈ લેવાના છે એ સરકારની વાત સ્વીકારવી કે સરકારની વાત અડધી સ્વીકારવી કે સરકારની યોજનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવો, આંદોલન આગળ વધારવું, પૂરું કરવું કે બીજી રીતનું કોઈ આંદોલનના કાર્યક્રમો આપવા, આ બધી જ જવાબદારી અને કામ જે છે એ નેહુલ અમૃતિયા અને એમની કમિટીની છે. એ જ નિર્ણય કરશે. મારે એ નિર્ણય કરવાનો નથી કે આ આંદોલન આગળની રણનીતિ શું હોઈ શકે. હા, હું એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોનો વિજય છે. તાનાશાહી સરકારને ઝૂકવું પડ્યું છે ખેડૂતોની સામે, એ વાત વાસ્તવિકતા છે. હજી વધુ તાકાતથી લડે તો ખેડૂતોની જે 6 માંગણી છે એ અક્ષરશઃ આ સરકાર ડરપોક છે એટલે પૂરી કરશે, એ હકીકત છે. પરંતુ 1 વર્ષ 2027ની ચૂંટણી પહેલા આ માંગણી આ સરકાર પૂરી કરશે. એટલે કે 1 વર્ષ સુધી સરકાર સામે ખેડૂતોએ લડવું પડશે. જો લડશે તો મળશે, જો નહીં લડે તો જે છે એ જ મળશે. અને આટલું લડ્યા તો આટલું મળ્યું, એ તો સ્વાભાવિક છે. જેમ તમે જેટલી વધુ મહેનત કરો ધંધામાં એટલું તમને વધુ ફળ મળે. તમે અભ્યાસમાં જેટલું વધુ વાંચન કરો એટલી તમને ઊંચી ટકાવારી આવે, એવી તમને સારી પોસ્ટ મળે. એ જ રીતે ખેડૂતો સરકાર સામે વધુ લડશે તો વધુ મળશે. એટલે એ આખી જે નિર્ણય છે આંદોલનનો, આગળના આંદોલનનો, એનો ક્યાંય અત્યારે હું હિસ્સો નથી. ભવિષ્યમાં મને ખબર નથી શું થવાનું છે, અને એ કમિટી જ નિર્ણય કરશે આગળ શું થશે. જી મનોજભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે આખી રણનીતિઓ છે તે સમિતિ નક્કી કરશે, પરંતુ અત્યારે ચર્ચાનો વિષય એ હતો કે નિલેશ પહેરવાડિયા અને હકાબા ગઢવીનો જે ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ તેમને ચામડીથી દૂર કરવામાં આવ્યા. હવે આજે સાંજે ડાયરો છે ત્યારે ખબર પડે છે કે હજુ ખેડૂતો કેટલા સમર્થનમાં છે, જનમેદની કેટલી ત્યાં ભરાય છે. અને ત્યારબાદ આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે હકાબાનું ડાયરો હતું ત્યારે પણ ખૂબ મોટી જનમેદની ઉપસ્થિત હતી. હવે આજનો ડાયરો એ સાબિત કરશે અથવા તો એક પુરાવો આપશે કે જે આખું આંદોલન છે એને હજુ પણ એટલું જ સમર્થન મળી રહ્યું છે, હજુ એટલું જ તાકાતથી જે આંદોલનકારીઓ છે એ પણ લડશે. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ હતો કે એક આંદોલનકારી તરીકે તે લડ્યા, તેના પર જે આક્ષેપ લાગ્યા, હવે ખેડૂતોનું શું? કારણ કે ખેડૂતોનો વિશ્વાસ ક્યાંક ડગી ગયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.